પ્રાચીન ભારતમાં શિલાલેખો બાબતે કયું વિધાન ખોટું છે? 1. મોટાભાગના શિલાલેખ પ્રાકૃત ભાષામાં હતા. 2. પ્રાકૃત શિલાલેખ બ્રાહ્મી લિપિમાં લખવામાં આવ્યા હતા, જો કે ઉત્તર પશ્ચિમમાં કેટલાક શિલાલેખ ખરોષ્ઠી લિપિમાં લખવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં શિલાલેખો માટે અરમાઇક અને ગ્રીક લિપિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખોટું વિધાન તમારે જણાવવાનું છે. 1 અને 2, 2 અને 3, ત્રણેય એકે નહીં. તો સાચો જવાબ છે એકે નહીં, મતલબ કે બધા વિધાનો સાચા છે. પ્રાચીન ભારતની અંદર મોટાભાગના શબ્દો ઉપર ધ્યાન આપો. મોટાભાગના શિલાલેખો પ્રાકૃત ભાષામાં હતા. આ જે પ્રાકૃત ભાષા હતી તેમાં લિપિ કઈ હતી? પ્રાકૃત શિલાલેખની લિપિ હતી બ્રાહ્મી. ઉત્તર પશ્ચિમ ભારતની અંદર અમુક શિલાલેખ ખરોષ્ઠી લિપિમાં લખવામાં આવ્યા હતા, જ્યારે અફઘાનિસ્તાનની અંદર શિલાલેખો માટે અરમાઇક અને ગ્રીક લિપિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે પ્રશ્ન 2. પાષાણકાલીન જીવન બાબતે કયું વિધાન સાચું છે? ભારતીય ઉપમહાદ્વીપમાં પાષાણકાળની સૌથી જૂની વસ્તી પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં મેહરગઢમાં છે. તે લગભગ 7000 ઈસવીસન પૂર્વેની વસ્તી છે, મતલબ મળી આવી છે. ચિત્રકારીનો વિકાસ પૂરા પાષાણકાળમાં થયો હતો. પાષાણકાળ તથા મધ્ય પાષાણકાળના લોકો ચિત્ર બનાવતા હતા. તો પાષાણકાળ બાબતે સાચું વિધાન 1 અને 2, 2 અને 3, ત્રણેય કે એકે નહીં. સાચો જવાબ છે ત્રણેય વિધાનો સાચા છે. મતલબ કે ભારતીય ઉપમહાદ્વીપમાં જે સૌથી જૂની પાષાણકાલીન વસ્તી છે મળી આવી છે તે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં છે, મેહરગઢમાં, જે 7000 ઈસવીસન પૂર્વેની છે. ચિત્રકારીનો વિકાસ પાષાણકાળમાં જ થયો હતો. પાષાણકાળ તથા મધ્ય પાષાણકાળના લોકો ચિત્ર બનાવતા હતા. ત્યારબાદ છે કયું વિધાન સાચું છે? પ્રાગૈતિહાસિક કલાકૃતિઓ ઘણા સ્થળે જોવા મળે છે, પરંતુ મધ્યપ્રદેશના ભીમબેટકાના ગુફા ચિત્રો અદ્ભુત છે. આ ગુફાઓના ચિત્રો પૂરા પાષાણકાળથી મધ્ય પાષાણકાળ દરમિયાન બનેલા છે. કયું વિધાન સાચું છે? 1 અને 2, 2 અને 3, ત્રણેય કે એકે નહીં. તો સાચો જવાબ છે ત્રણેય વિધાનો, મતલબ કે બંને વિધાનો સાચા છે. 1 અને 2 સાચો જવાબ આવશે. અહીંયા થોડી મિસ્ટેક છે. ઓકે. પ્રાગૈતિહાસિક કલાકૃતિઓ ઘણા સ્થળે જોવા મળે છે, પરંતુ મધ્યપ્રદેશના ભીમબેટકાના ગુફા ચિત્રો અદ્ભુત છે અને તેનો જે સમયગાળો છે તે છે પાષાણકાળથી મધ્ય પાષાણકાળ દરમિયાન. કયું વિધાન ખોટું છે? ઝરાક્સિસ ઈરાનના એકમેનિયન શાસક ડેરિયસનો ઉત્તરાધિકારી હતો. તેણે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગને પોતાના 20મા પ્રાંતના રૂપમાં જોડી લીધો હતો. પ્રારંભિક પ્રાચીન ભારતમાં ડેરિયસનું આક્રમણ મહત્વપૂર્ણ હતું. 1 અને 2, 2 અને 3, ત્રણેય કે એકે નહીં. તો પ્રશ્ન છે કયું વિધાન ખોટું છે? જવાબ છે એકે નહીં, મતલબ બધા વિધાનો સાચા છે. ઝરાક્સિસ ઈરાનના એકમેનિયન શાસક ડેરિયસનો ઉત્તરાધિકારી હતો. તેણે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગને પોતાના 20મા પ્રાંતના રૂપમાં જોડી લીધો હતો. પ્રારંભિક પ્રાચીન ભારતમાં ડેરિયસનું આક્રમણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 5મો પ્રશ્ન છે પ્રાચીન ગ્રંથો બાબતે કયું વિધાન સાચું છે? ઇન્ડિકા મેગેસ્થનીઝ દ્વારા લખવામાં આવેલ છે. પેરિપ્લસ ઓફ એરિથ્રિયન સી અને જિયોગ્રાફી ગ્રીક ભાષામાં લખાયેલ પુસ્તક છે. તેમાં પ્રાચીન વ્યાપાર અને ભૂગોળ વિશે લખવામાં આવેલ છે. નેચરલ હિસ્ટોરિકા લેટિન ભાષામાં લખાયેલ છે. તે પ્લિની દ્વારા લખવામાં આવેલ છે. સાચું વિધાન 1 અને 2, 2 અને 3, ત્રણેય કે એકે નહીં. તો ત્રણે ગ્રંથ બાબતેના વિધાનો સાચા છે. ઇન્ડિકા આપણે જાણીએ છીએ મેગેસ્થનીઝ દ્વારા લખવામાં આવી છે. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં તે રહ્યો હતો. પેરિપ્લસ ઓફ એરિથ્રિયન સી અને જિયોગ્રાફી નામના 2 પ્રાચીન પુસ્તકો ગ્રીક ભાષામાં લખાયેલા છે, જેની અંદર પ્રાચીન વ્યાપાર અને ભૂગોળ વિશે લખવામાં આવેલું છે. જ્યારે નેચરલ હિસ્ટોરિકા ગ્રંથ લેટિન ભાષાનો છે અને તે પ્લિની દ્વારા લખવામાં આવેલો છે. તો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.